ઘણીવાર જમવામાં શું બનાવવું ને તેવો પ્રશ્ન થતો હોય અને ઘણીવાર એવું થાય છે કે શાક રોટલી ખાવા જ નથી હોતા. તો આજની રેસીપી ઢોકળાને અને ખમણને પણ ભૂલાવે તેવી બનવાની છે. ન સોડાનો ઉપયોગ છે, ન બીજી કોઈ મહેનત કે ન ઝંઝટ. મિનિટોમાં ઓછી સામગ્રીઓથી ઓછા તેલથી ખાવામાં સુપર સોફ્ટ અને ખૂબ જ સ્વાદિષ્ટ સ્પેશિયલ ચટણી અને સ્પેશિયલ મસાલા સાથે આજની વેરાયટી બનાવશું, જે તમારું પેટ તો ભરશે પણ મન નહીં ભરી શકે તેટલી સ્વાદિષ્ટ અને સાથે હેલ્ધી પણ. તો ચલો રેસીપી શરૂ કરીએ. તો જેમના માટે 1 નંગ મરચું અને 2 થી 3 ઇંચ જેટલો આદુનો ટુકડો લઈ તેની આપણે પેસ્ટ બનાવી લઈશું. અહીંયા મરચાં તીખા હોય તો નાનું લેવાનું અને ના તીખા હોય તો 2 નંગ પણ લઈ શકો છો. હવે આપણી આ પેસ્ટ તૈયાર થઈ ગઈ છે તો તેની અંદર જ આપણું મેઇન ઇન્ગ્રેડિયન્ટ્સ બેસન, ચણાનો લોટ 1 કપ જેટલો લેશું. તમે બહારનો કે ઘરનો કોઈ પણ લઈ શકો છો. ફટાફટ વેરાયટી તૈયાર કરવા માટે આપણે મિક્સર જારનો ઉપયોગ કરીએ છીએ. હવે જે કપથી બેસન કે ચણાનો લોટ લીધો છે ને તે જ કપથી 1 કપ જેટલું દહીં લેશું અને સાથે 1 કપ જેટલું પાણી. અહીંયા જો તમારી પાસે દહીં ના હોય તો 2 કપ જેટલી છાશ પણ લઈ શકો છો, તો પાણી ઉમેરવાની જરૂર નહીં રહે. હવે અહીંયા 1/4 ટીસ્પૂન જેટલું નમક, 1/4 ટીસ્પૂન જેટલી હળદર પાવડર, 1/4 ટીસ્પૂન જેટલી હિંગ અને 1 ચમચી તેલ ઉમેરી દઈશું અને ગ્રાઇન્ડ કરી દઈશું. તો સરસ મજાનું પોરિંગ કન્સિસ્ટન્સીવાળું બેટર તૈયાર થઈ જશે. આ બેટરમાં ગાંઠા ના રહેવા જોઈએ એ ખાસ મહત્ત્વની ટિપ્સ છે. તો આપણે બસ એટલા જ માટે મિક્સરનો ઉપયોગ કર્યો છે. અને બેટર એટલું પાતળું છે કે નીચેની તરફ જતાં એકદમ લિક્વિડની જેમ પોર થઈ જાય છે, પોરિંગ કન્સિસ્ટન્સીમાં. હવે એક આપણે પોળું વાસણ લેવાનું છે અને તેમાં આ બેટરને ઉમેરતા પહેલાં ગાળી લેવાનું છે, જેથી કોઈ મોટો ટુકડો હોય ને તો નીકળી જાય. અને હવે આ વાસણને આપણે ઉકળતા પાણીના સ્ટીમર કુકરમાં મૂકવાનું છે. તો મેં અહીંયા પહેલેથી જ પાણીને ગરમ થવા માટે રાખી દીધું હતું. તો પાણી આપણું આટલું સરસ ઉકળી જાય પછી આ વાસણને રાખી તેના પર આપણે પ્લેટ ઢાંકી દેવાની છે, જેથી કોઈપણ પ્રકારના વરાળથી જે પાણીના બૂંદ બને છે તે અંદર ના જાય. અને હવે ઉપરથી સ્ટીમરનું ઢક્કણ ઢાંકી દઈશું અને ગેસની ફ્લેમ હાઈ રાખી દઈશું અને 10 મિનિટ માટે પકાવીશું. એ પાકે છે ત્યાં સુધીમાં આપણે 4 નંગ જેટલા મરચાંને મિક્સર જારમાં લઈ લઈશું, જેથી આપણી વેરાયટી સાથે ખાવામાં મજા આવે તેવી ચટણી તૈયાર કરી શકીએ. સાથે આપણે 1 થી 1.5 ઇંચ જેટલો આદુનો ટુકડો છે તેને પણ ઉમેરી દઈશું. થોડા લીલા ધાણા ઉમેરી દઈશું અને અહીંયા થોડા ફુદીનાના પત્તા લગભગ 20 થી 22 નંગ જેટલા છે પાણીથી ધોઈને લીધા છે. સાથે આપણે લગભગ 2 ચમચી જેટલા કાચા મગફળીના દાણા અને 1/4 ટીસ્પૂન જેટલું નમક, 1 ચમચી ખાંડ અને સાથે 1 નંગ જેટલું લીંબુનો રસ ઉમેરી દઈશું. અને પછી લગભગ આપણે 4 થી 5 ચમચી જેટલું સાદું પાણી ઉમેરશું અને ગ્રાઇન્ડ કરી એક ચટણી તૈયાર કરી લઈશું. તો આ ચટણી આપણી આ વેરાયટી સાથે ખાવામાં ખૂબ મજા આવે તેવી સ્વાદિષ્ટ રીતે તૈયાર થઈ છે. તો તેને આપણે એક્સ્ટ્રા બાઉલમાં કાઢી લઈશું. હવે આપણી વેરાયટીને વધુ સ્વાદિષ્ટ બનાવતો મસાલો તૈયાર કરવા માટે મિક્સર જારમાં 2 ચમચી જેટલા કાચા મગફળીના દાણા, 2 ચમચી જેટલા સૂકું ટોપરાનું છીણ, 2 ચમચી જેટલા તલ અને સાથે 2 ચપટી જેટલું નમક, 1 ચમચી જે નાની હોય તેટલું લાલ મરચું પાવડર અને 1 ચમચી તેલ, આ બધું ઉમેરીને ગ્રાઇન્ડ કરી લેશું, જેથી એકદમ સરસ મજાનો મસાલો તૈયાર થઈ જાય. આ મસાલાને વધારે ગ્રાઇન્ડ નથી કરવાનો, નહીં તો આ બધી સામગ્રીઓમાં તેલ હોવાથી પેસ્ટ બની જશે. તો આ રીતે છૂટો છૂટો પાવડર તૈયાર થઈ જાય તો એક્સ્ટ્રા વાસણમાં કાઢી લેશું. ખૂબ જ સ્વાદિષ્ટ આ મસાલો તૈયાર થયો છે. હવે 10 મિનિટ જેવો સમય થઈ ગયો છે તો આપણે સ્ટીમરનું ઢક્કણ અને પ્લેટને બહાર કાઢી લેશું અને પછી કોઈ વિસ્કની મદદથી કે પછી કોઈ કાંટા ચમચની મદદથી તેને આ રીતે ચલાવશું અને એકદમ સરસ મજાનું મિશ્રણ ઘટ થયું છે કે નહીં, પાકી ગયું છે કે નહીં તે માટે ચેક કરીશું. આ પ્રોસેસ કરો ત્યારે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે, નહીં તો વધારે સ્ટીમિંગ પ્રોસેસ થશે તો આ મિશ્રણ ઘટ થઈ જશે. હવે કેટલે સુધી પકાવવાનું? આપણું આ મિશ્રણ છે તે આરામથી ઉથલી જાય, ડિમોલ્ડ થઈ જાય ત્યાં સુધી. તો તેને ચેક કરવા માટે એક ફ્લેટ વાસણમાં થોડું પાથરીને ઠંડુ કરી લેવાનું.
ઠંડુ થઈ ગયા બાદ આ રીતે ભેગું કરવાનું, ઇઝીલી બહાર નીકળી જાય અને હાથમાં ના ચીપકે, વાસણમાં પણ ના ચીપકે તો સમજવાનું આપણું આ બેઝ છે તે પાકી ગયું છે, બિલકુલ કાચું નથી. આ જ રીતે તમે ખાંડવી પણ તૈયાર કરી શકો છો આ જ બેટરમાંથી કે આ જ બેઝમાંથી. પણ હું આજે નવો નાસ્તો તૈયાર કરવા માટે એક પ્લેટને તેલથી ચીકણી કરી લઉં છું અને પછી આ બેઝને બરાબર રીતે પાથરી દઉં છું. બિલીવ મી ગાઈઝ, આજનો નાસ્તો એટલો ટેસ્ટી લાગે છે કે વાત ના પૂછો. અને આમાં કોઈ ઝંઝટ નથી, કોઈ વધારે સામગ્રીઓ નથી, તો તમે ઇઝીલી બનાવી પણ શકો છો. અને આમાં કોઈ પણ પ્રકારના સોડાનો ઉપયોગ પણ નથી થયો, જેથી હેલ્થ કોન્શિયસ લોકો માટે પણ આ વેરાયટી ખૂબ જ હેલ્ધી રહેવાની છે. હવે તેના ટુકડા કરીને તેને થોડું ઠંડુ થવા રાખી દઈશું. ત્યાં સુધીમાં એક તડકો તૈયાર કરવા માટે 2 ચમચી તેલ ગરમ કરીશું. તેમાં રાઈ, મીઠો, લીમડો, હિંગ અને તલને સાતળી લેશું. સરસ મજાનું સતળાઈ જાય પછી તેને નીચે લઈ લેશું. આપણી આ જે વેરાયટી છે તે પણ ઠંડી થઈ ગઈ છે, તો તેને આ રીતે ડિમોલ્ડ કરશું તો ઇઝીલી બહાર નીકળી જાય છે. અને ખાવામાં પણ કેટલી સુપર સોફ્ટ છે, જે હું તમને દબાવીને બતાવું તો તમને સમજાશે. હવે ઉપરથી તડકો લગાવી દઈશું, મિક્સ કરી દઈશું એન્ડ ધેન આપણે જે મસાલો તૈયાર કર્યો છે ને સ્પેશિયલ મસાલો, તેને થોડો છાંટી દઈશું તો ખૂબ જ ટેસ્ટી લાગશે આજની વેરાયટી. અને સાથે આપણે થોડા લીલા ધાણા અને જો સૂકું ટોપરું છાંટવું હોય તો તે પણ છાંટી દઈશું, જેથી ડેકોરેશન પણ સારું લાગશે અને ટેસ્ટ પણ સારો લાગશે. આજની મારી આ વેરાયટી તમને કેવી લાગે તે બતાવવા માટે મને કોમેન્ટ જરૂરથી કરજો. અને મારી મહેનત પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આ વેરાયટીનું નામ શું રાખી શકાય ને તે બતાવવા માટે મને કોમેન્ટ તો જરૂરથી કરજો. અને આવી જ અવનવી રેસીપીઓ ડિમ્પલ્સ ડિશિસ ચેનલ પર શેર થતી રહેતી હોય છે, તો ડિમ્પલ્સ ડિશિસ ચેનલની વિઝિટ જરૂરથી કરતા રહેજો. તો છે ને ગાઈઝ, જોતાં જ મોંમાં પાણી આવી જાય તેવી અને ખાવામાં ખૂબ જ સુપર સોફ્ટ આજની નાસ્તાની વેરાયટી, જેને તમે બ્રેકફાસ્ટમાં, લંચ બોક્સમાં કે પછી હલકી ફૂલકી ભૂખમાં કે કોઈ હેલ્ધી ડિનરમાં લેવું હોય તો લઈ શકાય તેવી વેરાયટી છે. બસ આ રીતે તમે ચટણી સાથે તેને ખાઈ શકો છો, ખૂબ મજા આવશે. ફરી મળીશું નેક્સ્ટ રેસીપીમાં. ત્યાં સુધી સ્ટે હેલ્ધી એન્ડ સ્ટે હેપી.